આપણે આવ્યા છીએ ભુજનું આ સ્મૃતિવન છે અને આજે ખાસ કરીને સેના દ્વારા શસ્ત્રનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. ખાસ કરીને 1999માં 26 જુલાઈના દિવસે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે ભારતનો ભવ્ય વિજય થયો હતો. એ વિજય દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે અને 25 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે આજે શસ્ત્રનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. તો ચાલો આપણે નિહાળીએ शस्त्र प्रदर्शन. नाम उसका नाम क्या है? ये रडार है. रडार है. हाँ हाँ हाँ. और तो ये ओरिएंटल लैंग्वेज है. हाँ हाँ हाँ. सर्च एंटीना बोलते हैं. हाँ हाँ हाँ. और उसका ऊपर. हाँ हाँ. अच्छा. चलो आ गुरु लो. रडार बोले छे. रडार सरस मजाનું આ રડાર છે. જુઓ આ તોપ છે. તમે દરેક શસ્ત્રો જોઈ શકો છો કારણ કે આમ તો આપણે બોર્ડર ઉપર ના જઈ શકીએ અને પણ આજે ઘર આંગણે જોવાનો આજે મોકો મળ્યો છે. તો ખાસ કરીને જે લોકોએ લાભ લીધો છે એને યાદગાર દિવસ સાથે જોડાઈ જશે. જુઓ જોરદાર શસ્ત્રો છે આપણા. અંદર બેસવાની જગ્યા કા આમાં દેવા સ્પેસ છે ને આમાં. આ ટેન્ક છે જો લખ્યું છે આગળ બોર્ડ ટેન્ક T-72 M1 અજય નામ છે. બંને બાજુ ઇન્ડિયન આર્મી વેપન્સ એન્ડ બેન્ડ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યું છે. તો આપણે તમને હું બધાને બતાવી રહ્યો છું કે તમે પણ જોઈ શકો. પ્રદર્શન આપણે જોઈ રહ્યા છીએ. ભુજવાસીઓ લાભ લઈ રહ્યા છે. કચ્છમાંથી અલગ અલગ જગ્યાથી આવ્યા છે. ટુરિસ્ટ લોકો પણ છે. વિદ્યાર્થી પણ આવ્યા છે. અને જે 26 જુલાઈ હતી ઓપરેશન વિજય દિવસ કારગિલ યુદ્ધનો આપણો વિજય હતો. દેશ દુનિયામાં આપણો ડંકો વાગ્યો હતો કારણ કે એ વખતે 26 મે 1999 અને 26 જુલાઈ 1999 એટલે 2 મહિના દરમિયાન આ યુદ્ધ થયું હતું અને બહુ જબરજસ્ત યુદ્ધ હતું. એમાં આપણે વિજય હાંસલ કર્યો હતો. બંકર સેલ્ફી પોઈન્ટ પણ લખ્યો છે અહીંયા જુઓ. એ દિવસ કેવો હશે આપણા વિજય માટેનું. આજે એના 25 વર્ષ પૂરા થયા છે ત્યારે એ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે 25 વર્ષના ભાગરૂપે આપણે સાક્ષી બનવા જઈ તરફ રહ્યા છીએ. पानी के रास्ते क्या है वो लगता था अभी हम कारगिल विजय दिवस रजत जयंती महोत्सव अंतर्गत भारतीय सेना द्वारा भुज स्मृतिवन खाते 13-14 जुलाई दरमियान ભુજના તમામ યુવાનો બાળકો માટે ભારતીય સેના શસ્ત્રો અને બેન્ડ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
अगर 22,000 तो हमको अगर देने का देता रिजल्ट क्या हो जाए लेने आए आप यहाँ से बोला कि 2 डिग्री लेफ्ट નાઇટ વિઝન કેમેરા છે આ, બહુ ઘણું દૂર સુધી જોઈ શકાય રાત્રિના સમયની અંદર. ભારત માતા કી જય. બોલો બોલો, ભારત માતા કી જય. જો બાળકો સરસ મજાના ભારત માતા કી જય બોલી રહ્યા છે. એમને એ વિજય દિવસ જોયો નથી, પણ વિજય દિવસના ભાગરૂપે એમના યાદગીરીમાં આજે એ પોતે પણ આજે 25 વર્ષ જે પૂર્ણ થયા એના માટે એ પણ ભારત માતા કી જય બોલી રહ્યા છે. ધન્યવાદ. આ છે આર્મીનું બેન્ડ જે પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે અને અહીંયા આવેલા દરેક નાના બાળકોને, નાગરિકોને ખૂબ જ મજા પડી અને આર્મીના બેન્ડ સાથે નાના બાળકો તાળી પાડી રહ્યા હતા, સ્ટુડન્ટો તાળી પાડી રહ્યા હતા અને આર્મીના બેન્ડને તાળીઓના અવાજ સાથે જોરદાર સપોર્ટ કરી રહ્યા હતા.